તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે જે આપણું જે ડાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર આજનો વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે. તો મિત્રો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે વર્ષો પહેલાનો સમય અને હાલનો સમય, બરાબર. તો મિત્રો વાત કરીએ તો હજારો વર્ષો પહેલા મતલબ કે ઘણી બધી આપણને અહીંયા આ દુનિયાની અંદર રહેવા માટે ઘણી બધી તકલીફો પડતી, બરાબર. એવું આપણે સાંભળ્યું છે, બરાબર. આપણે ત્યાં હતા નહીં પણ આપણે સાંભળ્યું છે, એના માટે પણ મેં આ બ્લોગ વિડીયો શૂટિંગ કર્યો છે, બરાબર. હાલમાં તો મિત્રો વર્ષો પહેલાનો સમયની વાત કરીએ તો વર્ષો પહેલાની અંદર જે માણસો જે છે મતલબ કે મારા બાપ દાદાઓ આથી મારા દાદા આથી કે મારા દાદાના દાદા, બરાબર, મારા દાદાના દાદા, બરાબર. તો એ મારા મોટા દાદા એમ કે અને વાતો પણ કરે છે, હું એમની જોડે બેસું તો, બરાબર. તો વાત એવી કરે છે કે વર્ષો પહેલાનો જે સમય હતો એમણે પણ સાંભળ્યું હશે એટલે મને કહેતા આવ્યા છે, બરાબર. એમના બાપ દાદાઓ કહેતા આવ્યા હશે કદાચ, એટલે મને પણ કહે છે, બરાબર. હું એમની જોડે શાંતિથી બેસું, વાત કરું તો દાદા વાત કહેતા હોય છે કે વર્ષો પહેલાનો જે સમય હતો તો તે સમયગાળાની અંદર પહેલી તો રહેવા માટેની કોઈ સુવિધા સારી નથી, બરાબર. તો રહેવા ખાવા પીવાની માંડીને બધી જ જે પ્રાથમિક જે જરૂરિયાત જે છે, સુવિધા જે છે મતલબ કે તે સમયગાળાની અંદર નથી, બરાબર. તો મિત્રો તે સમયગાળાની અંદર ખાવા પીવાના પણ બહુ ફાફા પડતા હતા, બરાબર. ખાવા પીવાનું પણ મતલબ કે મળતું નતું, બરાબર, એટલું બધું કે તે સમયગાળાની અંદર પૈસા પણ ઓછા, બરાબર. અને પૈસા મતલબ કે પૈસા મજૂરી આતે કરવા જતા, બરાબર. તો પણ કેટલા તે સમયગાળાની અંદર પૈસા પણ ઓછા હતા, બરાબર. એટલે કે પૈસા ઉપર પૈસા ગણાતા, બરાબર. 1 રૂપિયાને 4 પૈસા, 10 પૈસા એમ આપણે વાત કરીએ તો એવા જે પૈસા જે છે મિત્રો, એ પૈસાથી મતલબ કે લોકો મજૂરી કરતા, બરાબર. તે સમયગાળાની અંદર તે સમયગાળાની અંદર બરાબર ખાવા પીવાની બહુ તકલીફ, મતલબ કે જે પ્રાથમિક જે જરૂરિયાત જે છે જીવનની એ મતલબ કે ઘણી બધી તકલીફો પડતી ખાવા પીવાની. પછી લાઇટ પંખાની સુવિધા કોઈ નથી, બરાબર. લાઇટની સુવિધા નથી અને મતલબ કે તે વખતે સમયગાળાની પૈસાની પણ બહુ તંગી હતી. જ્યારે પૈસા પણ મજૂરી કરવા જતા ત્યારે એટલા બધા મજૂરી કર્યા પ્રમાણે પૈસા પણ એટલા બધા નતા મળતા, બરાબર. જે 2 ટાઈમનો જે ખાવાનું જે છે એ જ આપણે મજૂરી કરતા અને સાંજનું અને સવારનું જે છે ખાવાનું ભાળતા, બરાબર. તે સમયની અંદર તો મિત્રો એ સમયગાળો બરાબર ખૂબ એટલે કે ખૂબ જ ખરાબ હતો. પણ હા, ખાવાનું હાથે બહુ ફોફા પડતા પણ એ સમયગાળો બહુ સારો હતો એવું કહેવાય, બરાબર. અને અત્યારનો સમયગાળાની વાત કરીએ તો આખો અલગ જ છે, બરાબર. તો તે સમયગાળાની અંદર મતલબ કે લાઇટ પંખાની કોઈ સુવિધા નથી. પછી કે ખાવા પીવાની બહુ ફોફા પડતા હતા. પછી બીજી વાત કે ખેતીનો આતે અનુભવ જે છે બધાને નહોતો, બરાબર. તે સમયગાળાની અંદર લોકો છે ને ખેતી પણ ઓછા કરતા પણ એટલી બધી ખેતી ના કરતા, મતલબ કે અત્યારના હાલની વાત કરીએ તો અત્યારે બધા ખેડૂતને બધું મતલબ કે વિકસિત છે, બરાબર, આપણો દેશ. તો તે સમયગાળાની અંદર મિત્રો છે ને બધા મતલબ કે ખેતી જે છે ને ઓછું કરતા, બરાબર. બધા આતે મજૂરી કરતા, બરાબર, સરકાર દ્વારા આતે. તે સમયગાળો આખો અલગ હતો ને તે સમયગાળાની અંદર મજૂરી કરતા, બરાબર. અને ખાવાનું મતલબ કે 2 ટાઈમ ભાતા, સવારે ને સાંજે. તો તે સમયગાળાની અંદર મિત્રો છે ને કે રહેવા માટેના પૂરતા ઘર પણ વ્યવસ્થિત નતા, બરાબર. તો એ જે સમયગાળો હતો તે સમયગાળાની અંદર મતલબ કે છે ને વર્ષો પહેલા રહેવા માટેના ઘરો પણ વ્યવસ્થિત નતા, બરાબર. તે સમયગાળાની અંદર છે ને ઝાડો ઝાપડા મતલબ કે છે ને છાપરા મતલબ કહેવાય, બરાબર. છાપરા જે છે એ છાપરાની અંદર મતલબ કે લોકો જે છે પોતાનું જીવન જે છે વિતાવતા હતા, બરાબર. તે સમયગાળો બરાબર વર્ષો પહેલાની વાત છે, બરાબર. તો એ સમયગાળાની અંદર છે ને મતલબ કે લોકો જે છે માણસો જે છે મતલબ કે છે ને ગરીબીમાં જીવન કાઢ્યું, બિચારા હોય બહુ તકલીફો વેઠી વેઠીને. અને અત્યારનો સમયગાળો તો બહુ વિકસિત છે, આપણો દેશ ખૂબ વિકસિત તરફ જઈ રહ્યો છે અને હજુ પણ વિકાસશીલ મતલબ કે પ્રગતિ થાય આપણા દેશની એવું આપણે ઈચ્છીએ છીએ, બરાબર. કે ખૂબ પ્રગતિ થાય આપણા દેશની. અને આપણા દેશનું ગૌરવ એ છે કે આપણા દેશની અંદર ઘણી બધી વિકસિત જે છે ટેકનોલોજીનો પણ વિકાસ થયો છે, બરાબર. મેં આગળનો પણ બ્લોગ વિડીયો શૂટિંગ કર્યો હતો કે વર્ષો જૂનો જમાનો, બરાબર. એ બ્લોગ વિડીયો જોજો પણ એમાં પણ મજા આવશે, બરાબર. તો એ સમયગાળો અને હાલનો સમયગાળો બહુ અલગ છે મિત્રો, બરાબર. તો તે સમયગાળાની અંદર કે મતલબ કે છે ને ખાવાના મેં તમને કીધું, બરાબર, બહુ તકલીફો પડતી, બરાબર. અને રહેવા માટેના ઘર જે છે ઝૂંપડા, બરાબર. તો વરસાદ આતે પડે, બરાબર, ચોમાસાના સમયગાળાની અંદર તો પણ પાણી છાપરાઓમાંથી પડતું, બરાબર. રાત વિતાવી બહુ મુશ્કેલ હતી, બરાબર, એ સમયગાળાની અંદર. તો એ સમયગાળાની અંદર લોકોએ એમનું વિતાવેલું જીવન જે છે ખૂબ બહુ મુશ્કેલીમય હશે અને બહુ તકલીફ વાળું હશે. અને
બહુ એટલે કે બહુ. તો મિત્રો વર્ષો પહેલાનો સમય એવો બહુ ખરાબ એટલે કે બહુ ખરાબ જ પરિસ્થિતિ હતી બરાબર તે સમયગાળાની અંદર, અને ખાસ કે તે સમયગાળાની અંદર ખેતી આતે જે મતલબ કે ઓછું કરતા, અને ખેતી મતલબ કે માપે બરાબર અનાજ આપણે વર્ષની અંદર થઈ રહે એટલું ખાવા માટે બરાબર એટલું અનાજ કરતા, બાકી વધે આતે બરાબર તો પૈસાની આતે તંગી પડે તો મતલબ કે બજારની અંદર જતા અને મતલબ કે એ જે અનાજ જે છે એ વેચતા અને પૈસા જે પણ જરૂરિયાત હોય એની માટે લાવતા બરાબર. અને એ સમયગાળાનો અંદર અનાજનો ભાવ તો બહુ એવો હશે બરાબર સમયગાળા પ્રમાણે બરાબર. 100-200 વર્ષની પહેલાની વાત કરું છું બરાબર હું. તો 100-200 વર્ષ પહેલા આવી બધી પરિસ્થિતિ હતી અને ખૂબ એટલે કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી. અને ત્યાર પછી 100-200 વર્ષ પછી આપણો દેશ છે એ ખૂબ જ એટલે કે ખૂબ જ વિકસિત તરફ જઈ રહ્યો છે, અને આગળ પણ ખૂબ વિકસિત થાય એવી આપણે મતલબ કે આશા રાખીએ છીએ બરાબર. તો આપણો દેશ ખૂબ વિકસિત થાય અને બરાબર. તો મિત્રો એ સમયગાળાની અંદર વિતાવેલા જે માણસો જે છે મતલબ કે ખૂબ એટલે કે મતલબ કે છે ને એ સમયગાળાની અંદર ઘણી બધી ખરાબ પરિસ્થિતિ હતી બરાબર. ખાવા પીવાની માંડીને પ્રાથમિક જે જરૂરિયાત જે છે વસ્તુઓ જે છે એની મતલબ કે ખૂબ એટલે કે ખૂબ જ જે છે મિત્રો છે ને આપણે ગંભીર પરિસ્થિતિ હતી અને ખરાબ પરિસ્થિતિ એમ તો કહેવાય બરાબર. તો મિત્રો મેં તમને વર્ષો પહેલાની વાત કરી બરાબર, 100-200 વર્ષ પહેલાની વાત કરી. તો હવે વાત કરું હાલના સમયની અંદર બરાબર. તો હાલના સમયની અંદર આપણને ખાવા પીવાની માંડીને બધી જે પ્રાથમિક જે જરૂરિયાત જે છે આપણી બધી આપણે પૂરી કરી શકીએ છીએ અને સંતોષી શકીએ છીએ બરાબર. તો પહેલા તો ખાવા પીવાની સુવિધા આપણને પૂરી મળી રહે છે બરાબર. બજારની અંદર ખાવાનું, ઘરે ખાવાનું બધું જ મતલબ કે ઘણી બધી પ્રકારનું જે ખાવાનું જે છે બધું મળી રહે બરાબર. બજારની અંદર બનતી મતલબ કે તમામ જે વસ્તુઓ લારી આ તે હોટલોની અંદર બરાબર એ બધું ખાવાનું અને ઘરનું ખાવાનું એ પણ મળી રહે છે. ખાવાનું મતલબ કે મળી રહે બરાબર. અને રહેવા માટેના ઘરો જે છે ઢાબાવાળા મકાન બરાબર, 2-2 માળવાળા, 4-4 માળવાળા બરાબર બધાને મકાનો હોય છે બરાબર. અત્યારે તો રહેવા માટેની પણ ખૂબ સુવિધા છે ઘરની બરાબર. તે મતલબ કે વિકસિત થતો જાય છે દેશ આગળ બરાબર. અને બીજી વાત કે ખેતીની વાત કરી મેં તો આગળ બરાબર. તો તે સમયગાળાની અંદર ખેતી નતા કરતા એટલી બધી, પણ હવેનો જે આપણો જે મતલબ કે સમય જે છે હાલનો જે ચાલી રહ્યો છે આ સમયગાળાની અંદર બધા ખેડૂતો જ છે બરાબર. તો ખેડૂત જે મોટા ભાગે નોકરી કરે છે થોડા ટકા પ્રમાણે બરાબર, અને અમુક બધા જે છે મતલબ કે મોટે ભાગે 90% મારા માણસો જે છે ને બધા મતલબ કે ખેડૂત જ છે બરાબર. તો બધા ખેતી કરે છે બરાબર. અને તે સમયગાળાની અંદર ખેતી ઓછા કરતા અને મજૂરી વધારે કરતા, તો અત્યારે બધા ખેડૂત જ છે અને બધા ખેતી કરે છે બરાબર. અને બીજી વાત કે અ તે સમયગાળાની અંદર લાઇટ જે છે આ તે સુવિધા નથી. તો આ સમયગાળાની અંદર કે લાઇટની સુવિધા, પંખાની લાઇટ, ફ્રીજ, ટીવી બરાબર બધી જ જે સુવિધા જે છે હાલના સમયની અંદર છે. તો પહેલા કરતા આપણો દેશ જે છે ખૂબ વિકસિત થયો છે બરાબર. અને હા મિત્રો કે તે સમયગાળાની અંદર છે ને વર્ષો પહેલા કે મતલબ કે પશુઓ જે છે ઘરે પાળતા બરાબર. જે પશુઓ જે છે ગાયો ભેંસો જે છે મતલબ કે ઘરે પાળતા બરાબર. અને એ જે પરંપરા જે છે હાલ પણ ચાલતી આવી રહી છે અને હાલમાં પણ ચાલે છે અને ભવિષ્યની અંદર પણ ચાલતી રહેશે. તો પશુઓ જે છે મતલબ કે બરાબર એ તે સમયગાળાની અંદર પણ લોકો તે વર્ષો પહેલા બરાબર પાળતા હતા બરાબર. અને હાલમાં પણ પાળે છે અને ભવિષ્યની અંદર પણ પાળશે બરાબર. તે મતલબ કે સેવા સાકરી કરીને દૂધ આતે જે એની બનાવટો, પછી દૂધ આતે મતલબ કે દૂધનો જે ઉપયોગ જે છે તેની બનાવટો મતલબ કે ઘણો બધો ઉપયોગ કરે છે. અને પશુઓની મતલબ કે દૂધની ઉત્પાદન થતું હોય છે બરાબર. તો એ જે ખાસ કે એ પશુઓ જે છે એ હાલની અંદર પણ પાળવામાં આવે છે બરાબર. અને તે સમયગાળાની અંદર મિત્રો વાત કરીએ તો ફળફળાદી આતે જંગલોમાં મળતું બરાબર. તે સમયગાળાની અંદર ફળોની વાત કરીએ તો ફળફળાદી જે વસ્તુઓ જે છે એ મતલબ કે અમુક ઝાડવાઓ આ તે બરાબર ફળના ત્યાં મળતા, પણ હાલની અંદર તો તેની મોટી મોટી વાડીઓ બનાવવામાં આવે છે. પછી મતલબ કે આંબાની વાડી, બોરની વાડી, ચીકુની વાડી એવી ફળફળાદીની વાડીઓ જે છે, સફરજનની વાડી એવી બધી આપણે અહીંયા તો સફરજન થતા નથી પણ અમુક બહાર થાય છે બરાબર. તો એમની જે છે વાડી કરવામાં આવે છે. તો વર્ષો પહેલા તો કશું એવું હતું નહીં બરાબર. ફળફળાદી કશું નામ જ નહીં બરાબર. તો હાલનો અને તે સમયગાળો અને હાલનો જે સમયગાળો છે તે ખૂબ જ એટલે કે ખૂબ જ વિકસિત આપણો દેશ થયો છે એવું માનવામાં આવે.
તો મિત્રો આ પરથી આપણને એટલું જાણવા મળી રહે છે કે વર્ષો પહેલાનો જે સમય હતો બરાબર 100-200 વર્ષ પહેલા, તો તે સમયગાળાની અંદર ઘણી બધી જે લોકોએ જે છે મુશ્કેલી તકલીફો જે વેઠી છે, જે હાલના સમયની અંદર એવી તકલીફો વેઠવા પડતી નથી. એટલે આપણે જે જીવન આ વ્લોગ વિડીયોમાં આપણને એ શીખવા મળે છે પહેલા તો કે આ પહેલાનું જીવન કરતા હાલનું જે આપણું જે જીવન જે છે એ સારું છે, બેસ્ટમય છે અને સરસ જીવન છે બરાબર. તો જીવનનો જે છે સદુપયોગ કરો અને કયા સમયે શાનો ઉપયોગ કરવો એ આપણને આવડવું જોઈએ બરાબર. તો મતલબ કે આપણે જે પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે હાલની અંદર એ પરિસ્થિતિ બેસ્ટમાં બેસ્ટ છે બરાબર. તે સમયગાળાની અંદર વાત કરી મેં, તો એ સમયગાળાની અંદર કેટલી તકલીફો વેઠી છે ત્યારના લોકોએ, અને આજની જે હાલની જે પરિસ્થિતિ જે છે એ મતલબ કે ખૂબ જ વિકસિત છે. અને ઇન્ટરનેટ, મોબાઈલ, પછી ટીવી બરાબર, ઇન્ટરનેટનો ખૂબ જ જે છે આખો દેશ જે છે એક મુઠ્ઠીમાં રાખી રહ્યું છે બરાબર ઇન્ટરનેટ બરાબર. તો એનો પણ ખૂબ વિકાસ થયો છે બરાબર, જેથી આપણે મોબાઈલ હાથે વાતચીત કરી શકીએ છીએ દેશના ખૂણા સુધી બરાબર. તો આપણો દેશ એટલું શીખવા મળે છે કે વર્ષો પહેલાની પરિસ્થિતિ કરતા હાલની જે પરિસ્થિતિ જે છે આપણે બેસ્ટમય સારી એવી જિંદગી જીવી રહ્યા છીએ બરાબર. તો સારામાં સારી આપણા દેશનો વિકાસ થયો છે એવું માનવામાં આવે બરાબર. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ બરાબર. તો પાછા મળશું કાલે એક નવા વ્લોગ વિડીયોમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. No.